નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। રાજકોટમાં કેનેડાના પીઆર ધરાવતા ગુજરાતી યુવકે પત્નીને મારકૂટ કરી ત્રાસ આપ્યા હોવાનું સામે આવ્યું છે। સંતાનમાં દીકરો જોઈએ તેમ કહી પત્નીને સતત 13 વર્ષથી માનસિક ત્રાસ આપતો હતો તેમજ ગર્ભ પરીક્ષણ કરી જબરદસ્તી ગર્ભપાત કરાવ્યા હોવાના આક્ષેપ પણ કરાયા છે। પત્નીએ મોરબીમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પતિ કેનેડા ફરાર થયો હતો। મારા લગ્ન જીવનના લગભગ 2 વર્ષ સરખું ચાલેલું। પછીથી મારી દીકરી આવીને પછી ત્રાસ વધતો ગયો। પણ મારી એક દીકરી હતી એટલે એના ભવિષ્ય માટે અને મારા મા બાપની આબરૂ માટે હું સહન કરતી રહી। અને એક વખત મને ઢોરમાર મારેલો છે, મારા કાનનો પડદો તૂટી ગયો ત્યાં સુધી મારેલું છે અને કેનેડા જઈને ફિઝિકલ અબ્યુઝ ચાલુ જ હતું। ત્યાં જઈને મારે 1.5 મહિનો પાટો રાખવો પડ્યો હાથમાં, ત્યાં સુધી મારેલું। 2 વખત મારા લગ્ન જીવન પછી અબોર્શન કરાવેલા કેમ કે દીકરી હતી। મારા ઉપર દીકરો કરવાનું એટલું પ્રેશર કરવામાં આવ્યું કે તું દીકરો મને આપ, નહીંતર તને હું મારી નાખીશ। રાજકોટના શિવરાજપુર ગામે કાળીકહ ચોકડી પાસે યુવકની હત્યાની ઘટના સામે આવી છે। સામાન્ય બોલાચાલી જેવી નજીવી બાબતે ઉશ્કેરાયેલા શખ્સોએ હુમલો કરી એક યુવકની કરપીણ હત્યા નિપજાવી છે। હત્યાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। હુમલામાં 15 થી 20 જેટલા શખ્સો સામેલ હતા। પોલીસે અત્યાર સુધી માત્ર 5 આરોપીઓની જ ધરપકડ કરી છે, ત્યારે બાકીના તમામ આરોપીઓને તાત્કાલિક પકડવાની માંગ સાથે પરિવારે મૃતકની બોડી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે। સમાધાન કરવા અમને શિવરાજપુર બોલાવેલ અને અમને લોકોને બધાને ત્યાં દેખીને અમારી ઉપર છોટા હાથી પેલા ચડાવવાનો પ્રયાસ કર્યો અને પાછળથી એને અચાનક એને છરી લાકડી ધોકા વડે હુમલો કરી દીધો અને મારા પપ્પાને 3 છરીના ઘા મારી દીધા અને મારા નાના ભાઈને 1 છરીનો ઘા મારી દીધેલ અને 2 અર્ધબેભાન અવસ્થામાં ત્યાં ઢળી પડતા એને હોસ્પિટલ દાખલ કરવામાં આવેલા, જ્યાં એને મારા પપ્પાને મૃત જાહેર કરવામાં આવેલા। ગુજરાતના રાજકારણમાં પક્ષ પલટા અને નિવેદનબાજીનો દોર યથાવત છે, ત્યારે અમરેલીના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે આપના નેતાઓને લઈને એક મોટું નિવેદન આપ્યું છે। દુધાતે દાવો કર્યો છે કે ટૂંક સમયમાં આપના દિગ્ગજ નેતાઓ પણ કેસરીઓ ધારણ કરી શકે છે। કે જે રાજુભાઈ કરપડાના હાલ થયા છે, વિસાવદરની ઇલેક્શન વખતે રાજુભાઈ મજા આવે એવા નિવેદન કરતા હતા, પણ વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતા ઈશુદાનભાઈના પણ હાલ થવાના છે। ટૂંક સમયમાં હવે પછીનો ભોગ ઈશુદાનભાઈનો લેવાનો છે અને ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી મુક્ત કરી અને પોતે પણ ઝાડુ મારીને ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે। જનતાને સમજવાની જરૂરિયાત છે। રાજકોટ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાજરી મુદ્દે વિવાદ સર્જાયો છે। સફાઈ કામદારો દ્વારા મનપામાં આવેદનપત્ર દેવામાં આવ્યું છે। 45 જેટલા સેનેટરી કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી હતી। 3 દિવસમાં ખુલાસો કરવા મનપાને અપીલ કરાઈ હતી। ફેસ ડિટેક્શન મશીનમાં હાજરી નહીં છતાં પગાર આપવામાં આવતો નથી તેવા આક્ષેપો કરાયા છે। સફાઈ કામદારોને મિનિટ મોડા પડતા પગાર કપાય છે, જ્યારે સેનેટરી ઓફિસર અને ઇન્સ્પેક્ટરને છૂટછાટ અપાય છે। રાજકોટ મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે રાજકોટ મહાનગરપાલિકાના પરિવાર ઇજનેર એવા પ્રજેશભાઈ સોલંકીએ 1/1/2026 થી લઈ 31/1/2026 સુધી ક્યાંય હાજર નથી પૂરી, આપ જોઈ શકો છો। હવે જ્યારે કોઈ કાયમી કોન્ટ્રાક્ટ સખી મંડળ કે મિત્ર મંડળના કે સફાઈ સહાયક જ્યારે કે હાજરી પુરાવતા હોય અથવા મોડા આવ્યા હોય અથવા નો હાજરી પુરાવતા તો એનો પગાર કાપવામાં આવે છે। જ્યારે રાજકોટ મહાનગરપાલિકાના પરિવાર ઇજનેરને આંખોમાં નથી મળતું, એનો પગાર તને પૂરેપૂરો મળી ગયો છે। હું આ બાબતે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીશ્રીને એટલું કહેવા માંગુ છું, જીપીએમસીની કઈ જોગવાઈ છે કે તમે કયા પરિપત્રો એવા કહે છે કે તમારે કે હાજરી નહીં પુરાવવાની? સફાઈ કામદારો પર તમે તમામ પ્રકારના નીતિ નિયમો લાગુ કરો છો, તો તમારો પર કેમ નહીં? સુરતના ડભોલીમાં સરકારી અનાજનો શંકાસ્પદ જથ્થો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે। હરિદર્શનના ખાડા પાસે ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે અનાજની હેરાફેરી થતા હોવાની બાતમી મળી હતી। બાતમીના આધારે સ્થાનિક પોલીસ અને નાયબ મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। રેડ દરમિયાન ગોડાઉન અને ટ્રકમાં ભરેલો અનાજનો મોટો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો। અહીંયા તપાસ કરતા અનાજનો જથ્થો પકડાયેલો છે।
એ જથ્થો અત્યારે સીઝ કરાવવામાં આવેલો છે અને આગળની કાર્યવાહી અર્થે સીઝ કરેલ છે. સર આશરે કેટલી પેકેટ છે, કેટલી ગોળગોળની છે? એ હજી તપાસનો વિષય છે, કારણ કે ટ્રકમાં બી હતું એટલે એ બધું અમારે સંકલન કરી અને રિપોર્ટ કરવાનો હોય છે. એટલે ટ્રક પણ સીઝ કરવામાં આવી છે? જી બિલકુલ. ભાવનગરના તળાજા તાલુકાના ભદ્રાવળ ગામે આચાર્યની બદલી અટકાવવા માટે સમગ્ર ગામ એકજૂથ થયું છે. આચાર્યની બદલીના વિરોધમાં સતત ચોથા દિવસે પણ બાળકોએ શાળાએ જવાનું ટાળ્યું હતું. 200થી વધુ વિદ્યાર્થીઓ શાળાએ હાજર રહ્યા નહોતા. આચાર્યની ઉત્તમ કામગીરી અને શાળાના વિકાસમાં તેમના મહત્વના યોગદાનને જોતા ગ્રામજનો તેમને છોડવા તૈયાર નથી. વાલીઓની એક જ માંગ છે કે જ્યાં સુધી આચાર્યને બદલી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી બાળકોને શાળાએ મોકલવામાં આવશે નહીં. સર્વ બાળકોની ગામજનોની એવી માંગણી છે કે આપાભાઈ અહીંથી બદલી કરીને વહી ગયા છે, એમને પાછા લાવવા માટે ગામની તનતોડ મહેનત અને બાળકો ઘેરેથી આવવામાં નિશાળે ના પાડે છે, છતાં બાળકો નથી આવતા. એટલે અમારી સરકારશ્રીને એવી નિમંત્રણ છે કે તાત્કાલિક આનો નિર્ણય લાવે અને તાત્કાલિક આપાભાઈને અહીંયા ભદ્રાવળ કેન્દ્રવતી શાળામાં હાજર કરે એવી સૌને આશા રાખીએ છીએ. કેન્દ્રવતી શાળામાં એસ્ટાટ આચાર્ય આપાભાઈ હરકતની બદલી થઈ ગઈ છે, જે સ્વેચ્છાએ એણે શાળા નંબર 32 ભાવનગર સ્વીકારેલું છે. પણ ગ્રામજનોની અને વિદ્યાર્થીની એક જ માંગ છે કે ભાઈ આપાભાઈની ફરિયાની નિમણૂક અને વાલીઓ તો ફોર્સ કરે છે બાળકોને મૂકવા માટે, પણ બાળકો જ માનતા નથી કે ભાઈ અમારે સ્કૂલે જવું છે. અને છેલ્લા આપાભાઈની જે બદલી થઈ છે અને એમને પરત લાવવા માટે થઈને બાળકોની ખાસ માંગણી છે એમ. અને 3 દિવસથી બાળકનું ભવિષ્ય બગડી રહ્યું છે, છતાં કોઈ તંત્રો દ્વારા કોઈ પણ પ્રકારનું અહીંયા ધ્યાન દેવામાં આવ્યું નથી કે કોઈ જાતનું કોઈ પ્રોસેસ કરી હોય એવું લાગતું નથી. એટલે સરકારશ્રીને એવી નમ્ર વિનંતી છે કે જલ્દમાં જલ્દ આનું આપાભાઈને અહીંયા હાજર કરવામાં આવે. અને બાળકોને ખાસ કહી કે આપાભાઈ શિક્ષક જે છે એ આ સર્જન કરી અને વયા ગયા, એ સર્જન છે એ બનાવતા બહુ વાર લાગે છે. અને બાળકો અને ગામ લોકોની માંગણી અને લાગણી છે કે આપાભાઈ આચાર્ય પરત આવે અને શિક્ષણ કાર્ય સંભાળે, બાળકોનું ભવિષ્ય ના બગડે. અને એના માટે ખાસ વાલીએ અત્યારે બાળકો આવવા તૈયાર જ નથી. ભાવનગરના કુંભારવાડામાં હથિયાર વડે વ્યક્તિ પર હુમલાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે સંજય ઉર્ફે સાંગો ભરત ડાભી પર 3 શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરાયો હતો. સમગ્ર મામલે બોરતળાવ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી લીધા હતા. ગીર સોમનાથના તાલાલા તાલુકા પંચાયતની મુદ્દત પૂર્ણ થતા છેલ્લી સામાન્ય સભા યોજાઈ હતી. આ સભામાં 5 વર્ષના વિકાસ કાર્યોનું સરવૈયું રજૂ કરવામાં આવ્યું હતું. છેલ્લા 5 વર્ષમાં અંદાજે 40 કરોડ રૂપિયાના વિકાસ કાર્યો થયા છે, જેમાં તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પ્રજાલક્ષી કામગીરી બદલ 55 અધિકારીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. લોકલાડીલા ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ, તાલુકા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને કારોબારી ચેરમેન શ્રી કિશનભાઈ તથા તમામ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, તલાટી મંત્રીશ્રીઓ, સરપંચશ્રીઓ તમામ ઉપસ્થિત રહ્યા છે, ત્યારે તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે તાલુકા પંચાયતની અંદર 2023થી લઈને આજ સુધી જે બજેટ રજૂ કર્યું છે, જે ગ્રાન્ટો આપી છે, જે તમામ પ્રકારની મનરેગા યોજના હોય, પીએમવાય યોજના હોય, તાલુકા આયોજન હોય, નાણાપંચ હોય, મસલ મિંગલ હોય, તમામ પ્રક્રિયાની અંદર અંદાજિત 2023થી આજ સુધી 40 કરોડ રૂપિયા જેવી ગ્રાન્ટો તાલાળાના વિકાસ માટે, તાલાળાના સર્વાંગી વિકાસ અને તાલાળાની વિકાસની ગાથાને આગળ વધારવા માટે જે અમે વિકાસ કર્યો છે. સોમનાથ મંદિરે યાત્રીઓની સુવિધામાં વધુ એક વધારો થયો છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રીઓ માટે પેસેન્જર ટ્રેન શરૂ કરાઈ હતી. સોમનાથ મંદિરથી પાર્કિંગ સુધી આ ટ્રેન વિના મૂલ્ય યાત્રીઓને લઈ જશે અને મૂકી જશે. સામાન્ય રીતે લોકમેળામાં જોવા મળતી આ પેસેન્જર ટ્રેન હવે સોમનાથમાં જોવા મળી હતી. એક સાથે 18થી વધુ પેસેન્જર આ ટ્રેનમાં બેસી શકે છે. હાલ આ ટ્રેન ટ્રાયલ પૂરતી શરૂ કરાઈ છે. ભવિષ્યમાં કાયમી થાય તેવી શક્યતાઓ છે. ભાવનગરના સિહોરમાં 4 દિવસ પહેલા વૃદ્ધ મહિલા પર હુમલો થયાની ઘટના સામે આવી હતી. નશાની હાલતમાં આવેલા ભૂપતભાઈ હરિયાણીએ મહિલા પર કુહાડી વડે હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 4 દિવસની સારવાર બાદ વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું છે. સમગ્ર ઘટનાને લઈ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં આવેલી પાવરિકા કંપનીમાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો છે. સાજડીયારી ગામે 5 ફેબ્રુઆરીએ રાત્રે ત્રાટકેલી કુખ્યાત સાતનારી ગેંગના 3 સાગરીતોને લોકલ ક્રાઇમ બ્રાન્ચે મુદ્દામાલ સાથે દબોચી લીધા છે. પાવરિકા કંપનીની સાઇટ પરથી ₹6.38 લાખની કિંમતની 88 નંગ કોપરની પ્લેટોની ચોરીને અંજામ આપ્યો હતો. ત્યારે જામખંભાળિયા વિસ્તારમાં 6 શખ્સો છકડો રિક્ષામાં આ પ્લેટો વેચવા ગયાની બાતમી મળતા પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે કુલ ₹8.48 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ત્યારે ગેંગના અન્ય 3 સભ્યોએ પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. સાજડીયારી ગામમાં એક ખુલ્લા વિસ્તારમાંથી પાવરિકા કંપનીની કોપરની પ્લેટ જે 6,38,000 રૂપિયા જેટલી કિંમતની થતી હતી, આ કોપરની પ્લેટની ચોરી થયેલી હતી. જે ચોરીની તપાસ ચાલુ હતી, જે દરમિયાન અમારી એલસીબીની ટીમના કર્મચારીઓને બાતમી મળેલી કે કેટલાક ઇસમો આ કોપર પ્લેટને ચોરી કરેલી કોપર પ્લેટ વેચવા માટે ખંભાળિયા વિસ્તારમાં ફરી રહેલ છે. જે બાતમી આધારે આજરોજ વોચ ગોઠવવામાં આવેલી. આ વોચ દરમિયાન 3 આરોપીઓ આ કોપર પ્લેટો સાથે ઝડપાઈ ગયેલા. જે તમામ આરોપીઓને એલસીબી કચેરી ખાતે લાવી અને પૂછપરછ કરતા આ ચોરી કરેલાની કબૂલાત કરેલી. આરોપીઓ પાસેથી તમામ કોપરની પ્લેટ કબજે કરવામાં આવેલી છે. સુરતના સિટી લાઇટ વિસ્તારમાં આવેલી રૂંગટા નામની બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. 2 બિલ્ડિંગોની વચ્ચેના ભાગમાં ભીષણ આગની જ્વાળાઓ જોવા મળી હતી. અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયરનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયર ફાઇટરોએ સતર્કતા દાખવીને 10 જેટલા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. ये अनुद्वार के पास में आग लगी हुई है. एक कंस्ट्रक्शन टावर है इसमें, और आग लगने का जो चांसेस है वो इलेक्ट्रिकल कॉज बताया जा सकता है, क्योंकि एसी की वजह से आग लगी है. और जो स्कैफ होल्डिंग मटेरियल्स है, बाम्बूज एंड अदर जो है, उसमें ये आग पकड़ी हुई थी. तो आग पूरी तरह से अभी काबू में आ चुकी है. यहाँ 3 फायर स्टेशन से गाड़ी आई है. वेसू से टीटीएल के साथ में फायर ब्राउजर और भीमराड और मजूरा की गाड़ियाँ यहाँ पे. सारे जवान अभी काम कर रहे हैं. आग पूरी तरह से कंट्रोल में आ चुकी है. રાજકોટમાં આજે પશ્ચિમી સંસ્કૃતિના વિરોધ સાથે જય શ્રી રામનો નાદ ગુંજ્યો. વેલેન્ટાઇન ડે નિમિત્તે બજરંગ દળે રેસકોર્સ ગાર્ડનમાં અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો. વર્ષોથી લવ ગાર્ડન તરીકે જાણીતું આ મેદાન આજે રામ ભક્તો દ્વારા નારાઓ લગાવવામાં આવ્યા. બજરંગ દળના કાર્યકરોએ કપલ્સને ભારતીય સંસ્કૃતિનું પાલન કરવા અપીલ કરી અને જોત જોતામાં આખું ગાર્ડન ખાલી થઈ ગયું. આજે સૌપ્રથમ તો હું સંગઠન વતી આજે 14 ફેબ્રુઆરી છે તો પુલવામા અટેકમાં શહીદ થયેલા આપણા વીર સપૂતોને સાચા હૃદયથી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું, એમને યાદ કરું છું. એ ઉપરાંત આજનો જે મુખ્ય વિષય છે કે 14 ફેબ્રુઆરીને ભારત દેશના ઘણા બધા ભટકેલા યુવાનો વેલેન્ટાઇન ડે માની ચૂકેલા છે અને વેલેન્ટાઇન ડે તરીકે ઉજવે છે. તો અમારું સંગઠન તરીકે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ આ પ્રથાનો સખત વિરોધ કરે છે. પશ્ચિમી સંસ્કૃતિનો તહેવારો આપણે ઉજવવાની કોઈ જરૂર નથી. ભારતીય સંસ્કૃતિ અને વારસો ખૂબ જ વિશાળ અને મહાન છે. દક્ષિણ ગુજરાતની પ્રતિષ્ઠિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોમાં સપડાઈ છે. હોસ્ટેલમાં અપાતા ભોજનની ગુણવત્તા અને મેસ ફીમાં કરવામાં આવેલા અચાનક વધારાને લઈને આજે એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રાર ઓફિસ બહાર ધરણા પર બેસીને રામધૂન બોલાવી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. યુનિવર્સિટીમાં નવા ટેન્ડર બહાર પાડ્યા બાદ મેસની ફીમાં મોટો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. ફીમાં વધારો કરવા છતાં વિદ્યાર્થીઓને પૌષ્ટિક અને શુદ્ધ ભોજન પીરસવામાં આવતું નથી. વારંવારની રજૂઆતો છતાં નવા કોન્ટ્રાક્ટર દ્વારા ભોજનની ગુણવત્તામાં કોઈ સુધારો કરવામાં આવતો ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અમે લોકો જમવા બાબતે અહીંયા આવેલા છીએ. અમે આ બીજી વાર જમવા બાબતે આવેલા છીએ. અમને જમવાનું ખૂબ જ હલકી ગુણવત્તાવાળું આપવામાં આવે છે, જેમાં ઈયળો વાળ બી નીકળવામાં આવે છે. અમે રજૂઆત કરેલી, ફોટા બી આપેલા, આ લોકોને પ્રૂફ ભરેલા, છતાં અમારું કંઈ સોલ્યુશન આવેલું નથી. અમે આ લોકો બીજી વાર આવ્યા છે. અમારી એક્ઝામ છોડીને અમે લોકો આંદોલનમાં બેઠા છીએ અને એ લોકો મેસની ફી બી અમારી આગળથી વધુ પ્રમાણમાં લે છે, છતાં બી જમવામાં કોઈ જ પ્રકારનો કંઈ સારો સ્વાદ કે ટેસ્ટ કંઈ આવતો નથી. તો અમારે એ જ માંગ છે કે જલ્દીથી જલ્દી આ કોન્ટ્રાક્ટને રદ કરાવો અને નવો કોન્ટ્રાક્ટ આવે, જેથી અમને સારી ગુણવત્તાવાળું જમવાનું મળી રહે અને અમે
ભણવામાં ખૂબ જ સારું ધ્યાન આપી શકે. જે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા છેલ્લા 10 દિવસ અગાઉ રજિસ્ટર સાહેબને એક લેખિતમાં આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી કે બોયઝ હોસ્ટેલ અને ગર્લ્સ હોસ્ટેલમાં જે 1 મહિનાથી કોન્ટ્રાક્ટ ચેન્જ થયો છે ત્યારબાદ વિદ્યાર્થીઓને સાવ નીચલી ગુણવત્તાવાળું સાવ તદ્દન કોઈ ખાઈ ન શકે એ રીતનું જમવાનું વિદ્યાર્થીઓને પીરસવામાં આવે છે, જેને ખાઈને ઘણા બધા વિદ્યાર્થીઓ બીમાર થયા છે. જે ત્યાં મેસમાં ખાવાનું બનાવે છે એને એ બી કોઈ જાતની ત્યાં સ્વચ્છતા રાખતા નથી. જ્યાં ચંપલ પહેરીને ફરે છે એ જગ્યા પર આ લોકો લોટ બાંધે છે ને આ રીતની તદ્દન સાવ નીચલી ગુણવત્તાવાળું ખાવાનું ઘણીવાર તો વિદ્યાર્થીઓના ખાવામાંથી ઈયરો નીકળી છે. આવું ખાવાનું વિદ્યાર્થીઓને પીરસવામાં આવે છે. અમે જમવાનું લઈને વિરોધ માટે છે. હોસ્ટેલમાં રહેતા છીએ અમે લોકો કે જે અમે પહેલાં બી અઠવાડિયા પહેલાં અમે લોકોએ કરેલો હતો, એક સર પાસે લેખિતમાં આપેલું હતું કે તમે લોકો અમને જમવાનું બદલી આપો. તો હવે એ લોકોએ કંઈ નથી લીધા નિર્ણય, એટલે અમે લોકો પાછા ભેગા થયા છીએ અને અમે લોકોએ પાછું હવે આંદોલન કરીએ છીએ, કારણ કે જમવાનું સતત ને સતત બગાડતા જાય છે. અમરેલીના અમરાપુર ધાનાણી ડાયવર્ઝનને લઈ વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. પુલનું કામ શરૂ થતાં ડાયવર્ઝનમાં અવારનવાર અનેક વાહનો ફસાતા હોય છે. વાહનો ફસાતા ટ્રાફિક જામની સમસ્યા ઊભી થતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ ડાયવર્ઝન જોખમી રીતે અપાયો હોવાની પણ ચર્ચા કરવામાં આવી રહી છે. અમરેલીના લાઠિયામાં વર્ષો જૂની ગાગડિયા બ્રિજની સમસ્યાનો અંત લાવવા માટે કરોડોના ખર્ચે નવા બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્ત પ્રસંગે કૌશિક વેકરિયા, સાંસદ ભરત સુતરિયા અને ધારાસભ્ય જનક તળાવિયા ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કોંગ્રેસ પ્રમુખ સુરેશ ગોયાણીએ મંચ પર જઈને ભાજપના ધારાસભ્ય જનક તળાવિયાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જાહેર મંચ પરથી સંબોધન કરતી વખતે ધારાસભ્ય જનક તળાવિયાએ એક એવું વિધાન કર્યું જેને રાજકીય વિશ્લેષકોને વિચારતા કરી દીધા છે. તેમણે ગાગડિયા બ્રિજના કામ સંદર્ભે અથવા તો સંભવિત રાજકીય ખેંચતાણ તરફ ઇશારો કરતા કહ્યું કે લાગશે વાર પણ આવશે મજા. આ નિવેદનને હાજર રહેલા લોકો ધારાસભ્યોનો વિપક્ષ સામેનો પરોક્ષ ઇશારો માની રહ્યા છે. સુરત ખાતે ટેકનોલોજીના ઓઠા હેઠળ લોકોના ખિસ્સા ખાલી કરતી કુખ્યાત જામતારા ગેંગ માટે કામ કરતા સાયબર અપરાધીઓને સુરત સાયબર ક્રાઇમ સેલે દબોચી લીધા છે. આ ગેંગ વોટ્સએપ પર નકલી આરટીઓ ઈ ચલણની લિંક મોકલી લોકોના મોબાઈલ હેક કરી રૂપિયા પડાવતી હતી. ફરિયાદીને વોટ્સએપ પર એક મેસેજ મોકલવામાં આવતો જેમાં ડિજિટલ આરટીઓ ઈ ચલણ હોવાનો દાવો કરવામાં આવતો હતો. સુરત સાયબર ક્રાઇમ સેલને મળેલી ચોક્કસ બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ ગેંગના સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે. ની એક ખોટી એપીકે ફાઇલ મોકલી એમને પાસેથી 5.5 રૂપિયા પડાવવાવાળી જે જામતારા ગેંગ હતી એમને પાસે એમને ઇન્ટેરોગેટ કરતા સાયબર ક્રાઇમ સેલે સુરતથી ક્રેડિટ કાર્ડની જે બીજી ગેંગ ચાલુ છે એને પકડી પાડ્યું છે. એમાંથી અમે લોકોએ અત્યાર સુધીમાં 3 આરોપીઓને ઝડપી પાડ્યું છે. એક આરોપીનું નામ છે અભિષેક સુથાર, બીજોનું નામ છે અશ્વિન ગંગાની અને ત્રીજો છે ગૌરવ માલવિયા. જે અશ્વિન ગંગાણી છે એ ફક્ત 10મી પાસ છે અને બીજા જે બે છે એ બીકોમ પાસ છે. એ લોકોનું કામ હતું જે જામતારાવાળી ગેંગ છે એમને એ લોકો ક્રેડિટ કાર્ડ મોકલતા હતા તમામના. જામનગર રાજકોટ હાઈવે પર ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી હતી. ધ્રોલની અની હોટેલ સામે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. કારના ચાલકને ટ્રકે ઠોકર મારી હતી. કાર ચાલકે ટ્રક ઓવરલોડ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. અને હાલ ધ્રોલથી બહાર નીકળીને અની હોટલની સામે ખૂબ જ રસ્તામાં ટ્રાફિક હોવાથી અમે લોકોએ ગાડી ધીરે રાખી અને પાછળથી બેફામ સ્પીડમાં એક ટ્રક ચાલકે અમારી અને આગળની બંને કારને કચડી નાખી છે બહુ જ ખરાબ રીતે. અમારી ગાડીમાં સંજોગે પાછળ કોઈ બેઠું નહોતું, નકર આજે એનું બહુ જ ભારી એને નુકસાન થાત અને એને ચોટ આવત. આ ટ્રક ચાલકે જોયા જાણ્યા વગર અને બ્રેક માર્યા વગર અમારી ગાડીને ટોટલી લોસ કરી નાખી છે.
જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં ચાલી રહેલી મહાશિવરાત્રીના મેળાનું ઐતિહાસિક તેમજ પૌરાણિક મહત્વ અનેરું છે. આ મેળાની શરૂઆત આજથી 5000 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કરવામાં આવેલી હતી. મહાશિવરાત્રીનો મેળો સાધુ સંતોના મેળા તરીકે પણ ઓળખાય છે. ત્યારે આ મેળાની તેમજ સામાજિક અનેક માન્યતાઓ છે. દેશ વિદેશના લાખો શ્રદ્ધાળુઓ આ મેળાની કાગડોળે રાહ જોતા હોય છે. આ મેળો આમ તો સાધુ સંતો માટેનો મેળો હતો. શંકરાચાર્ય દ્વારા સ્થાપિત અખાડાઓ અને અખાડાઓના સાધુ સંતો જે છે એ આ મેળામાં આવતા. આગળ જતા જે સાધુ સંતો આવતા હતા એ સાધુ સંતોની સેવા અર્થે રાજા રજવાડાઓ, અધિકારીઓ અને આમ જન સમુદાય પણ મેળાની અંદર જોડાતો થયો. એટલે સમગ્ર ભારત વર્ષના સાધુ સંતો જે છે એ આ મેળામાં આવતા, એની સાથે એના સેવકો પણ આવતા થયા. એમ કરતા કરતા મેળો જે છે એ ખૂબ વિસ્તૃત થવા પામ્યો. પણ મેળાનો ઇતિહાસ જોઈએ તો યુગાબ્દથી એટલે કે યુધિષ્ઠિર સંવંત શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધીનો આ મેળાનો ઇતિહાસ છે. લગભગ 5000 વર્ષ જૂનો આ મેળાનો ઇતિહાસ જે છે એ રહ્યો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ભવનાથની તળેટીમાં જે મેળો યોજાઈ રહ્યો છે તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચશે. તો મહત્વપૂર્ણ સમાચાર, મહાશિવરાત્રી મેળામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચશે. ભવનાથ મહાદેવને શીશ ઝુકાવી આશીર્વાદ મેળવશે. જેમાં સીએમએ શિવરાત્રીના પાવન દિવસે મેળામાં પહોંચશે. તો આવતીકાલે શિવરાત્રી છે અને તે દિવસે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢ ખાતે પહોંચશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ બીજી વાર જૂનાગઢની મુલાકાત લેશે. શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયાએ આ સમગ્ર માહિતી આપી છે. તો જૂનાગઢ ખાતેથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મહાશિવરાત્રી મેળામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચશે. તો નાયબ મુખ્યમંત્રી પણ તેમની સાથે પહોંચશે. મહાશિવરાત્રી પર્વ 2024 દીવોત્સવમાં આવતીકાલે એટલે મહાવદ તેરસ એટલે ઉત્સવના અંતિમ દિવસે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ બપોરે 3:15 વાગે ભવનાથ મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના સાધુ સંતોના આશીર્વાદ લેવામાં આવી રહ્યા છે. સાથે સાથે ગુજરાત રાજ્યના નાયબ ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ રાત્રે તમામ સાધુ સંતો અને રવેડીમાં પણ. ભાવનગરના પાલીતાણાના નાનીમાળ ગામે આવેલ કૈલાશધામ આશ્રમે શિવ મંદિરના જીર્ણોદ્ધાર મહોત્સવ યોજાયો હતો. મંદિરને આકર્ષક લાઇટિંગ અને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. વૈદિક મંત્રોચ્ચાર સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. તેમજ આ સાથે સાથે વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે આ મહોત્સવમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કામ કર્યું છે એવા મુકેશભાઈ પટેલ, બચ્ચીભાઈ પટેલ અને તેમના સમગ્ર પરિવારને અને આ નાનીમાળ ગામની અંદર જ્યારે આટલું પવિત્ર અને પાવન કાર્ય થઈ રહ્યું છે ત્યારે ગામજનો. તો સમાચારમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી મહેન્દ્ર સાથે.